હવે આજે આપણે એ મીટરની રેન્જ વધારવા માટે અને વોલ્ટ મીટરની રેન્જ વધારવા માટે કોનો ઉપયોગ કરે છે એ જોઈશું, બરાબર. તો એમાં ખાસ બે વસ્તુની જરૂર પડે છે. એક પહેલું છે શન્ટ મલ્ટીપ્લાયર છે અને બીજું છે એ સિરીઝ મલ્ટીપ્લાયર છે. તો શન્ટ મલ્ટીપ્લાયર શું કરશે તો કે ભાઈ શન્ટનો ઉપયોગ શેના માટે થાય છે તો કે ભાઈ એ મીટર અને વોટ મીટરની કરંટ કોઇલની રેન્જમાં વધારો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે જોઈશું તો આમાં બે પ્રકારની કોઇલ આવે છે, કરંટ કોઇલ આવે છે અને એક વોલ્ટેજ કોઇલ આવે છે. એટલે શન્ટનો ઉપયોગ શેના માટે થાય છે તો કે એ મીટર અને વોટ મીટરની કરંટ કોઇલની રેન્જમાં વધારો કરવા માટે યુઝ થાય છે. જ્યારે સિરીઝ મલ્ટીપ્લાયર શેના માટે યુઝ થાય છે તો એ વોલ્ટ મીટરની અને વોટ મીટરની પ્રેશર કોઇલ એટલે વોલ્ટેજના ફોર્મમાં હોય એની રેન્જ વધારવા માટે કરવામાં આવે છે. અને આ બંને મલ્ટીપ્લાયર એસી અને ડીસી બંને સપ્લાય માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં પહેલો ટોપિક છે આપણો એ મીટરની રેન્જ વધારવા માટે શન્ટ મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે આ જોશો ફિગરમાં તમે જોશો તો આ બેઝિક એ મીટર જોવા મળે છે, બરાબર છે. અને એની પેરેલરમાં એટલે શન્ટ કનેક્શનમાં શું દેખાય છે, એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલો છે જેને RSH બતાવવામાં આવે છે, બરાબર. એટલે સ્ટાર્ટિંગમાં એકચ્યુઅલમાં આ રીતનું જ હોય, પણ આ આપણે વધારાનું કનેક્શન કર્યું. કેમ તો કે આપણે એ મીટરની રેન્જમાં આપણે વધારો કરવો છે. કઈ રીતે વધારો કરવામાં આવે છે તો પહેલાં આમાં જોશો તો પહેલાં ખાલી કરંટ આઈ જ જતો હતો, સીધો લોડને મળતો હતો. હવે શું થાય, પણ આમાં શું થતું હતું, જે આ બેઝિક એ મીટર જે છે ને એ એકદમ એની કોઇલ કેવી હોય, નાની અને વજનમાં હલકી હોય છે, એટલે વધારે કરંટ એમાંથી પસાર થઈ શકતો નથી. એટલે આપણે એની રેન્જ વધારવી પડે. એટલે એ રેન્જ વધારવા માટે આપણે શું કર્યું તો કે ભાઈ એની પેરેલરમાં આપણે એક રેઝિસ્ટર કનેક્ટ કરી દીધું. એટલે થશે શું કે જે કરંટ હતો ને એ બે ભાગમાં વેચાઈ ગયો. એક કરંટ અહીંથી જશે અને એક કરંટ એ નીચેથી રેઝિસ્ટરમાંથી જશે. એટલે જે કરંટ આઈ છે ને એ બે ભાગમાં વેચાઈ ગયો. એ એક ISHમાં વેચાઈ ગયો અને એક મીટરમાંથી જાય છે એ IMમાં વેચાઈ ગયો. અને પાછા અહીં થઈને પાછો ભેગો અહીંયા થઈ જશે. એટલે આપણે મેક્સિમમ કરંટને આપણે અહીંથી પસાર કરી શકીએ છીએ. એટલે આ રીતે આપણે એ મીટરની રેન્જ વધારી શકીએ છીએ. અને એમાં જે આપણે આ મલ્ટીપ્લાયરનો ઉપયોગ કર્યો છે શન્ટમાં, એને શન્ટ મલ્ટીપ્લાયર કહેવામાં આવે છે, બરાબર. આ જે અવરોધનો ઉપયોગ કર્યો છે એને શું કહેવામાં આવે છે, શન્ટ મલ્ટીપ્લાયર કહેવામાં આવે છે. હવે આપણે એનું મેથેમેટિકલ સ્ટેપ જોઈએ કે કઈ રીતે કામ કરે છે, બરાબર. તો એમાં જે ટર્મ્સ આલ્યા છે એ બધા અહીં સમજાવી દીધા છે કે ભાઈ RMને શું કહેવાય, RSHને શું કહેવાય. RM એટલે જે કોઇલ આપણે છે એનો આંતરિક અવરોધ કહેવાય, અને RSH છે એને શન્ટ અવરોધ કહેવાય. IM એટલે શું કહેવાશે કે કરંટનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. ISH શું કહેવાશે, શન્ટનો કરંટ, બરાબર. એટલે આપણને ખબર છે ટોટલ કરંટ જે છે ટોટલ કરંટ એ કઈ ભાગમાં વહેંચાયો છે, શન્ટ કરંટમાં વહેંચાયો છે અને મીટરમાંથી જે કરંટ પસાર થાય છે એ ભાગમાં વહેંચાયેલો છે. હવે આપણને શું કીધું છે તો કે ભાઈ પેરેલરમાં કનેક્શન કરેલા છે બંને. તો પેરેલરમાં કનેક્શન કરેલા હોય તો વોલ્ટેજ ડ્રોપ લગભગ સમાન થાય, બંનેનો વોલ્ટેજ ડ્રોપ એટલે બંનેમાંથી કરંટ પસાર થાય છે એટલે વોલ્ટેજ ડ્રોપ તો થવાનો, તે વોલ્ટેજ ડ્રોપ સમાન થાય. એટલે પહેલાં જે શન્ટમાં છે વોલ્ટેજ ડ્રોપ આપણને ખબર છે કે ભાઈ શું થાય તો કે V = IR થાય, વોલ્ટેજ ડ્રોપનું ઇક્વેશન. તો આપણે એ પ્રમાણે અહીં લખીએ તો V = ISH RSH અને = IM RM, બરાબર. આ બે ભાગમાં વેચાય છે, બંનેમાંથી કરંટ ફ્લો થાય છે ને આ રીતે. એક આમ જાય છે અને એક આમ જાય છે. અહીંથી જે થાય છે એ IM છે, અહીંથી જે પસાર થાય છે ISH થાય છે. એટલે IM RM એનો પોતાનો રેઝિસ્ટર અને અહીંયા શન્ટ રેઝિસ્ટર, આ બંને કેવા છે, સરખા થાય છે. હવે આપણે RSHને કરતા કરીએ એટલે શું થશે તો કે IM RN ભાગ્યા ISH થશે, બરાબર. પણ આપણી જોડે મેઇન ઇક્વેશન કયું છે તો કે આ છે. તો ISH શોધવું હોય તો શું થશે તો કે ISH બરાબર I, આ બાજુ IM જશે એટલે I - IM, એટલે અહીં શું લખી દેવાનું I - IM. હવે આખા ઇક્વેશનને આપણે IM વડે ભાગી નાખીએ. શું કરીએ તો કે IM વડે ભાગી નાખીએ એટલે થશે શું તો કે આમાંથી IM કેન્સલ થઈ ગયું એટલે ખાલી રહ્યું શું તો કે RM રહ્યો. અહીંયા શું રહેશે તો કે I ભાગ્યા IM રહેશે અને IM કેન્સલ થઈ જશે એટલે શું રહેશે, 1 રહેશે. એટલે આપણે આની જગ્યાએ આપણે શું લખી શકીએ, M લખી દઈએ. M એટલે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. તો એમની બરાબર શું થઈ ગયું તો કે I/IM થઈ ગયું. એટલે આપણે આને જો આ રીતનું લખવું હોય તો શું થઈ ગયું તો કે RSH = RM
અપોન એમ માઇનસ 1. હવે જો આપણે એમની વેલ્યુ શોધવી હોય, આ એમની વેલ્યુ, તો કઈ રીતે શોધાય? આરએમ આરએસએચના ફોર્મમાં. તો આપણે શું કર્યું? તો કે આ પોર્શન અહીં લઈ ગયા, આરએસએચને નીચે લાવી દીધું. એટલે શું થયું? તો કે એમ માઇનસ 1 બરાબર આરએમ ભાગ્યા આરએસએચ. બરાબર? એમાંથી આપણે એમ શોધવું હોય તો આ -1 ને કઈ લઈ જવાનું? પેલી બાજુ લઈ લેવાનું. એટલે એમ બરાબર શું થશે? તો કે આરએમ ભાગ્યા આરએસએચ પ્લસ 1. બરાબર છે? તો આ રીતે આપણે એ મીટરની રેન્જને ઘણી વધારી શકીએ છે. એ મીટરની રેન્જને આપણે શું કરીએ છીએ? ઘણી બધી વધારી શકીએ છે. બરાબર? આ થઈ ગયું એ મીટરની રેન્જ વધારવા માટે. હવે આપણે આવશે એ કઈ થશે? તો કે વોલ્ટ મીટરની રેન્જ વધારવા માટે. વોલ્ટ મીટરની રેન્જ કઈ રીતે વધારી શકીએ? તો જેમ પહેલાંમાં આપણે કરંટ હતો, બરાબર છે, એમાં આપણે શું કરતા હતા? શન્ટ કનેક્શન કરતા હતા. આમાં સિરીઝ મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરવાનો. કોનો ઉપયોગ કરવાનો? સિરીઝ મલ્ટીપ્લાયરમાં. એટલે આ રીતે એની ડાયાગ્રામ આવશે. સિરીઝમાં આપણે રેઝિસ્ટર કનેક્ટ કરી દેવાનું. બરાબર છે? તો આ મીટરનો જે રેઝિસ્ટર છે આરએમ કહેવાશે, અને આનો જે છે એ સિરીઝનો એટલે આરએસ કહેવાશે. બરાબર? એટલે બે ભાગમાં વહેંચાય છે. હવે એ શું થઈ ગયું? ધારો કે આખો ટોટલ કરંટ જે છે એ શું થશે? તો કે બે ભાગમાં વહેંચાશે. તો કે આઈએમ આરએમ પ્લસ આઈએમ આરએસ. બરાબર? કારણ કે સિરીઝ છે એટલે બંનેમાં કરંટની વેલ્યુ સેમ જ આવશે. એટલે આઈએમ આરએમ અને વત્તા આઈએમ આરએસ. બરાબર છે? એટલે આઈએમ આરએમ બરાબર શું થશે? વીએમ થશે અને આઈએમ આરએસએસ થશે. બરાબર? એટલે આપણે ટોટલ આખું ઇક્વેશન શું મળ્યું? તો કે વી બરાબર વીએમ પ્લસ આઈએમ આરએસ. હવે આપણે શું શોધવા છે? તો કે સિરીઝ રેઝિસ્ટર કેટલો કનેક્ટ કર્યો છે એની વેલ્યુ શોધવી છે. તો કઈ રીતે શોધાશે? તો કે આપણે કરતા કરીએ અને તો વી માઇનસ વીએમ થશે અને આ આઈએમને નીચે લાવી દેવાનું. એટલે આ થઈ ગયો આપણે સિરીઝ રેઝિસ્ટર વોલ્ટેજના ફોર્મમાં હોય ત્યારે. બરાબર? હવે આપણને જેમ પહેલાંમાં મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેટલો હતો? એમ બરાબર આઈ અપોન આઈએમ હતો. એ રીતે આમાં કયો થશે? તો કે વી અપોન વીએમ થશે. શું થશે? તો કે વી અપોન વીએમ. વી આપણને ખબર છે શું છે? તો કે આઈએમ કૌંસમાં આરએમ પ્લસ આરએસ અને વીએમ ભાગ્યા વીએમ શું થયો? તો કે આઈએમ આરએમ. બરાબર? તો આઈએમ કેન્સલ થઈ જાય એટલે શું મળશે? આરએમ પ્લસ આરએસ અપોન આરએમ. હવે આપણે આરએમ વડે ભાગી નાખીએ તો આરએમ કેન્સલ થઈ જાય એટલે 1 થશે પ્લસ આરએસ અપોન આરએમ. બરાબર? તો આ રીતે આપણને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર મળશે. તો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું મળ્યો? તો કે આરએસ અપોન આરએમ પ્લસ 1. તો આ રીતે આપણે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આપણે શોધી શકીએ છે. જ્યારે પહેલાંમાં કેટલો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર હતો? જો આરએમ અપોન આરએસએચ પ્લસ 1. આમાં પણ કેવો થયો? આરએસ અપોન આરએમ. પહેલાંમાં શું હતું જોયું? આરએમ અપોન આરએસએચ હતું. એની જગ્યાએ આમાં આરએસ ઉપર આવ્યો અને આરએમ નીચે આવ્યો પ્લસ 1. તો આ રીતે આપણે વોલ્ટેજની રેન્જ આપણે વધારી શકીએ છીએ.